तो है गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આપ સૌ ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10:30 મોર્નિંગ મસ્ત મજાની સનલાઇટ સાથે થઈ ગઈ છે અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી છે આજનો વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા કિચનમાં આપણી ઉપર નવા એક્સપેરિમેન્ટ કરવા માટે રાધિકા છે ને આપણા ઘરે આવી ગઈ છે તો કાલે સેન્ડવિચ નો કર્યો તો આજે સવારમાં કાંક બનાવતી તે હું બનાવતી મને કાંઈ આઈડિયા નથી એના વ્લોગમાં બનાવતી પણ મને કે તું કાંક હેલ્ધી હમણાં રોજ ખાશો તો એ કે તારા માટે હેલ્ધી આંબળાનું જ્યુસ બનાવે છે તો ગાઈસ જોઈ છે આંબળાના જ્યુસમાં છે ને સુગર કોણ નાખે મને એ નથી ખબર ગળ નાખ્યો એ નો નખાય અત્યારે મોસ્ટ ઓફલી ડોક્ટર એમ કહે છે કે હવે ગળે હેલ્ધી નથી એમ ખાવાનું પણ લેકિન બિન સુગર ખાવાનું બધું નેચરલ સુગર લેવાનું ફ્રૂટમાં ભાત નહીં ખાવાના એમાં સુગર આવે ગોળ નહીં ખાવાના એમાં સુગર આવે તો હું કે નકરી હવા ખાઈને જીવી હવા ખાઈને જીવી શકો તમે તો યોગ સાધના કરવી પડે ગાઈસ ઘણા પેલાના ઋષિ મુનિઓ હતા હવા ઉપર જીવી લેતા ઘરની વાડી રાખવાની તેવડ હોય ને આપણે તો હેલ્ધી ખાવા મળે બાકી આ બધું ખાઈ જ લેવાનું બધું ગાઈસ મળે મને એ નથી ખબર સવારમાં મમ્મીને ફોન આવે મારી કરતા તો મમ્મીના ફેવરેટ જાતા આવે તારે હું કે સૌથી વધારે કોને ફોન આવે સૌથી વધારે પપ્પાને ફોન આવે મમ્મીને પછી મમ્મીને ના મમ્મીને હા ઓછા એવું છે બેન ફોન કરે બીજું તો સોનલ હોય કે હું હોય બસ બીજું તો કઈ ચાલો જોઈ છે મમ્મીને કોનો ફોન આવ્યો છે મમ્મી જો ઓપનની રસોઈ બનાવવાની તૈયારી કરે છે બપોરે તુરિયા પાત્રાનું શાક બનવાનું છે બહુ બધા લોકો કેટલા દિવસ એમ કહે કે તુરિયા પાત્રાના શાકની રેસીપી આપજો પણ ગાઈસ ટૂંક સમયમાં તમને આપી દે કે આજે આપી દે પહેલા તો મસ્ત મજાનો નાઈન ફ્રેશ થાવ અને પછી સવારનો હેલ્ધી બ્રેકફાસ્ટ હું કરું છું નહીં તમને નાઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છે ને આ બાજુ મમ્મીને તો ફોન પૂરો થઈ ગયો પણ રાધિકાનું હજી જ્યુસ ન બન્યું તો ચાલો જોઈ ક્યાં પૂજ્યું છે જ્યુસ નું કામ હે એવું છે તો ગાઈસ જો આને પાછું ડેકોરે કર્યું ઉપરથી આપણી આટું આ કોનું મારું ને પપ્પાનું બેયનું છે કે મારું એકનું છે તો ગાઈસ પપ્પાની ટ્રાય મારી પપ્પા કાલે આજે હું કે જે બનાવી ને કે મારું થોડુંક બનાવજે કે મારે પીવું છે અને ચાલો મમ્મીને આપણે પૂછ્યું કે કોનો ફોન આવ્યો હતો ને હું ચર્ચા કરતા હતા મમ્મી હું ફોન આવ્યો હતો એમ નહીં અમારે તો વરસને વૈશ્લેજી કારક ફોન આવે તો કે મમ્મી ને ડીમાન આવે અમારે કોઈનો ફોન ન હોય ફોનમાં તો કોનો આવ્યો હતો મારે કોઈ કરવાનું ન હોય મારે કોઈનો આવે સોનલ નો હતો હું આવ્યો હતો આ બધું કે પાર્લર નું તૈયાર થવાનું અમદાવાદ કેવું છે ને કીધું છે ને એવું છે ગાઈસ તો આ લોકો છે ને લગ્નની તૈયારી કરવા મળ્યા હજી 2 મહિનાની વાર છે ત્યાં પાર્લરની ચોલી કઈ પહેરવી હું પહેરવું બધી તૈયારી થઈ ગઈ અમારા જેન્ટ્સ માં કોઈનું કઈ ગ્રુપે નથી ને કોઈ કઈ નક્કી નથી કર્યું બોલો એવું જ હોય બધું અગાઉ કરવું પડે તાત્કાલિક ન મળે ને બધું કઈ એમાં એવું હોય લેડીઝ ને એવું હોય કારણ કે આમાં અત્યારે કેવું છે લગ્ન જે તારીખના હોય ને એ તારીખમાં બહુ બધા લગ્ન હોય એટલે મહેંદી વાળા પાર્લર વાળા બધા એકમાં જ બિઝી હોય એ તારીખમાં બાકી બધી તારીખમાં ફ્રી બેઠા હોય ત્યારે મેરેજ હોય નહીં એટલે અગાઉથી બધું કન્ફર્મ કરવું પડે અને અમારે તો કેવું હોય અમને ગમે ત્યાં મળી જાય એટલે અમારે કઈ કન્ફર્મ ન કરવું પડે હોય કપડા પહેરવાના હોય બીજું કઈ આ દુનિયામાં જેન્ટ્સ ને કમાવાનું છે અને લેડીઝ ને વાપરવાના એવું છે તો તમે બધા વાપરો છો એમ ને તો ગાઈઝ આ લોકો ખર્ચો કરશે પણ આપણે વાપરી છીએ આપણે કાંક હજી બધું લેવા જાવું પણ હું પહેરશું એ જે ડિસાઈડ કરવાનું છે અને આ બાજુ આંબળા મસ્ત મજાના રેડી થઈ ગયા છે રાધિકા આંબળાનું જ્યુસ બનાવે છે બીજું એ સોનલનો ફોન આવ્યો એની ઉપરથી યાદ આવી ગયું કે આજે રિસીવના 4 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે ને 5મા મંથમાં બેહી ગયો છે તો એનો ફોટો શૂટ કરવા જવું છે હવે જોઈ છે ક્યાંક ફોન કરવી ક્યાંક થીમ હોય ક્રિસમસ વાળી તો એમાં કરાવવાનો પ્લાન છે અને આજે હું એને ફોન કરીને કહી દે કે તારી ઘરે ડેકોરેશન કરીને 4 મંથના થોડાક પાડી નાખ એટલે એ આપણે મૂકી દેવું બીજા ક્રિસમસના અગાઉ પછી જ્યારે આવે ને ત્યારે આપણે મૂકશું હવે એવો પ્લાન કર્યો છે હવે જોઈ એને ફોન કરી એની પાસે ટાઈમ હશે તો એ ડેકોરેશનને હું કરશે બાકી તો એવું બધું છે તો ચાલો પેલા બ્રેકફાસ્ટ કરી લઈ બહુ ભૂખ લાગી છે તમારું શું કેવું છે 4 મંથ કમ્પ્લીટ થયા તો એમ 4 મહિના પૂરા થઈને 5મા બેઠો હવે એમ તો શું ચેન્જીસ આવે બાળકમાં તો દર મહિના ચેન્જીસ તો થાય જ તે એમ મમ્મીને ઇંગ્લિશ આવડી ગઈ શું ચેન્જીસ આવે એમ કહો દર મહિના બધું અલગ અલગ પેલા એમ ઉતારે પછી બધી નજર ફેરવતા શીખે હવે બેહવા શીખવાડશું બેસે ને વજન વધે બધું પણ મેન વાત એ હતી રાધિકા જે બ્લેક એન્ડ વ્હાઈટ કાર્ડ લાવી ને એની કરતા ફ્રૂટના બધા લાવવાના હતા પછી પક્ષીઓની આવે છે મેં કાલે રીલ્સમાં જોયું હતું અને પછી આપણે 10 વાર બતાવવાનું પછી એમાંથી પૂછવાનું એપલ કયું છે એને હાથ અડાડે એવી રીલ્સ મેં જોઈ હતી હાસું છે 4 મંથના બેબીમાં એવી ટ્રાય કરતા હતા એમાં એવું હોય અત્યારથી ભણવાનો લોડ ન નખાય આ ટેન્શન ન નખાય
ઓકે તો લાવો જ્યુસ રેડી થઈ ગયું તો જ્યુસ પી અને આ બાજુ તુરિયા પાત્રાનું શાક છે અને પોપૈયું આપણું પડ્યું છે પોપૈયું ખાઈ લઈ પોપૈયું ખાવાના ફાયદા તો છે વિન્ટરમાં 2 દી કન્ટિન્યુ પોપૈયું ખાધું ને તો શરીરની અંદર કફ હતો ને નીકળી હળવું ગયો પડી જાય શરીરે તે આ શરીરે હળવું પડી જાય એટલે બને તો વિન્ટરમાં પોપૈયું ભાવતું હોય તો ખાજો બાકી તો જો આંબળાનું જ્યુસ પીધું ને એની ઉપરથી એક વસ્તુ યાદ આવી ગઈ મમ્મીએ જ્યુસ કાઢવાનું મશીન લીધું છે પણ હજી લગીમાં યુઝ નથી કર્યું એવું કેમ કર્યું મમ્મી એટલે ક્યારેક કાઢીએ છે. બહુ ટાઈમે પણ મિક્સરમાં થઈ જાય છે એમાં કર્યું એમ તો એ મશીન જ્યુસ લેવાનું લીધું કરો દૂધીને ગાજરનું ને એવું કરવું હોય ને તો ઈ જ હોય ગાઈઝ મોસ્ટ ઓફલી લેડીઝો એવું કરે ઘરમાં મશીન બધા હોય પણ એ યુઝ ન કરવા છેલ્લે હું કે બ્લેન્ડર ફેરવી નાખશું ને એનાથી કામ થઈ જાય તો એ મશીન લીધું શું કરવા છે મને તો ઈ નથી ખબર તમારું કેવું મમ્મી ઈ તો વાપરવાનું હોય ત્યારે કાઢવાનું જ હોય એ ઝાઝુ બનાવવાનું હોય ને ત્યારે એ વસ્તુ કાઢે થોડુંક હોય ને તો એ ન ઉતારે એવું કેમ હશે ઈ ધોવા વિસળવાનું વધારે વધી જાય એવું છે તો જો એવું થાય બાકી જ્યુસ પીધું મજા આવી ગઈ પણ મને એક વસ્તુ ન ગમ્યું આ ચટણી મીઠું માથે સોટાડ્યું નહીં ઘણા લોકોને જમરૂ ખરે ચટણી મીઠું ભાવે પણ મને બહુ ઓછું ભાવે તમને ભાવે મમ્મી ચટણી મીઠું ન ભાવે ને લાગે ને મીઠું મારે મને ખાટું ન ભાવે એનાથી દાંત અંબાઈ જાય હા, ઈ મારે એમ જ. દાંત થી એક વસ્તુ યાદ આવી ગઈ કે મેં દાઢ કઢવી હતી ને કારક અત્યારે શિયાળામાં મોઢું આમ તેમ થાય ને તો દુખે તો એ દુખે કોઈ કઢાવી હોય તો કોમેન્ટમાં કહેજો તમારું કેવું દુખતું હોય મમ્મી ઈ મને જ મેં કઈ કઢાવી નથી એટલે ખબર નથી ને એવું લાગે તો પૂછી લેવાનું ડોક્ટર ને તો કોઈ ડોક્ટર સાહેબ આપણા વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં કહેજો ડેન્ટલ હોય દાઢ કઢવી હતી 1 મહિનો થઈ ગયો છે હે ડોક્ટર સાહેબને ટાઈમ ન હોય બ્લોગ જવા દે. કોને કીધું ડોક્ટરે જોવે છે હો આપણા બ્લોગ તને ન ખબર હોય તો કહી દઉં તો મને કહેજો કે દાંત કઢવા પછી વિન્ટરમાં દુખે કે નહીં 1 મહિનો કદાચ થઈ ગયો છે દાંત કઢવા 1 મહિનો થઈ ગયો છે અમે વધારે થઈ ગયું છે 1.5 મહિનો થઈ ગયો છે દિવાળી પછી કઢાવી પણ કારક દુખે છે તો પપ્પા આવી ગયા છે ને પપ્પા હાટું છે ને આપડા શું કહેવાય કાલે તમે કહેતા હતા ને જે બનાવો એ મારી હાટું રાખજો તો આ હું બનાવ્યું છે આનું નામકરણ કરો હાલો પપ્પાને નામકરણ કરવાનું છે બરોબર ખબર તો નથી હાલો હું અહીં બેસી જાવ પેલા હેઠે બેસી જાવ પછી એવું બનાવ્યું છે આ તમે ઓલું શું કહેવાય આંબળાનું જ્યુસ હા પણ પીવો આંબળાનું જ્યુસ છે પણ તમને પીવો પછી શું અંદર શું છે બીજું અંદર શું નાખ્યું છે ફુદીનો હા વાહ રેડી પપ્પા એમ તો મીઠું અને ચટણી એ તો ઉપર સોટાડેલી છે જો એટલે એ તો ખબર જ છે હે અંદર નાખ્યું તો મીઠું હા નાખ્યું હોય. તો તમને ભાવ્યું કે ન ભાવ્યું પપ્પાને રોજ બનાવી દેજે કાલથી રોટલી ચા બંધ બરોબર મમ્મી ઈ તો જોઈએ જ, ખાવા તો જોઈએ જ. પપ્પા તો પીએ ગયા મને એમ કે મારી આટલું રાખશે પાછે ખોટે નો કીધું કે ઘૂંટડો તો કડવું લીમડાનું હોય ને તો હા પી જાય. લીમડાનું તોય પી જાવ રોહિત નો પી રોહિતે હવે પીવા મળ્યો કડવું બધા પીવા મળ્યા મારા ઘરમાં પેલા કોઈ કડવું ન ખાતું હવે કડવું હાલે તો હવે આપણે તો જો જ્યુસ પી ગયા પોપૈયું ખાઈ લઈએ વાગી ગયા છે બપોરના 1:30 અને જો જમવા માટે ઘરે આવી ગયા છે ને જમવામાં છે આપણું ફેવરિટ તુરિયા પાત્રાનું શાક અને સ્લાડ છે કાલે જ એક કોમેન્ટ આવી હતી કે તમે સારું સ્લાડે નથી બનાવતા તો ગાઈસ જોઈ લો જો આ સ્લાડ બનાવી નાખ્યું હે ને મમ્મી એ ખાવું હોય તો બનાવી ન ખાવું પણ એમાં એવું થાય કોઈ ખાતું નથી મારી સિવાય સ્લાડ હું એક જ ખાઉં પણ આ લોકો કટ કરે ને ગાજરનું સ્લાડ મારે ન હાલે બીટ હોય ને એ બધું હાલે કાકડી બીટ પણ ગાજર ને અને એમાં આ સીણ કરેલું તો વધારે તકલીફ થાય સાવામાં એની કરતા ઓલું આખું હોય ને તો તરત સવાઈ જાય તારું કેવું એમ નહીં. મારું કાંઈ કેવું નથી બધું મને સારું જ લાગે. ગાજરના શીરિયા કરી નથી ખાતો હા, ઈ- બીટ કરી તોય નથી ખાતો એટલે મેં તો આ ખમણી નાખીને ભેગું એટલે ખવાઈ જાય એવું છે તો જોઈ છે આજે પડ્યું રહેશે ખવાઈ જશે બાકી તુરિયા પાત્રાનું શાક છે ને મારા ગુજરાતી લોકોનો ફેવરિટ હોય જ્યારે મંડપ મુહૂર્ત હોય ને બપોરે જમવાનું રાખે ને ત્યારે તુરિયા પાત્રાનું શાક હોય ફાડા લાપસી હોય તારું કેવું હોય કે ન હોય હવે ફેરવી નાખ્યું છે બધાએ. ક્યાં ફેરવી નાખ્યું હવે અલગ કરે છે હા હવે ખરું પણ બપોરનું જમવાનું હોય ને તો આ જ હોય મમ્મી આપણે જ રાખ્યું હતું લગ્નમાં રાધિકાના શાક ને ફાડા આ ફાડા લાપસી બપોરનું હોય ને તો એવું જ તે હોય હાનનું હોય ને તો અલગ હોય તો ચાલો ગાઈઝ મસ્ત મજાનું તુરિયાનું શાક ખાઈ લઈએ ગાઈઝ સાંજના વાગી ગયા છે 6 અને જો ઓફિસેથી ઘરે આવી ગયો છું આજે બહુ એટલે બહુ લેટ થઈ ગયું આજે છે ને આખું માઇન્ડ ખરાબ થઈ ગયું 1 કલાક ટ્રાફિક હતી બધા સ્ટેશનની બાજુ તો આ છે ને ફૂલ થાકી ગયા ટ્રાફિકમાં અને ઘરે આવીને બહુ ભૂખ લાગી છે આ બાજુ જો મમ્મી આ બાજુ ચા બનાવે છે ને ધાણી ફોડે છે ધાણી ફૂટી જાય એટલે આપણે ફટાફટ ખાઈએ ગાઈસ ચા રેડી થઈ ગયો છે ને ધાણી ફૂટી ગઈ છે ને આ બાજુ આ ભાઈને રોજે સાથ જોઈ ઓલા ઓફિસે ગયા હતા ન્યાય પીધો તો કપ ભરીને વચ્યા છે હે તો તારે એક નોટિસ કરવાની ગમે એ જગ્યાએ તું ઓફિસે જા ને હા ત્યાં જે ચા તું પીને તને મજા આવે ઓફિસની ચા જોરદાર ઈ લોકો કડક બનાવે જ હોય, ગમે ઘર તે. છે ઘરે તો નો જ બનાવી કેવી ચા વધારે ભૂખી વધારે ના શું નાખતો હોય કોને ખબર
તો મમ્મી જાય છે માર્કેટ, તો હું લેવા જાવ છો મમ્મી? મારે ખજૂર ને એવું લેવા જાવું છે. આ બાજુ ખજૂર ને પાલક ને હે પાણીપુરી બનાવવાના હતા. પાણીપુરી નથી બનાવી. તો ગાઈસ પાણીપુરી બનાવવાના હતા. કાલે ઓલું ખાધું હવે આજે કાલે ઓલું ખાધું એટલે આ લોકોએ કેન્સલ રાખ્યું. પણ મને એમ હતું કે આ લોકો ભાઈ પાણીપુરીની ચેલેન્જ કરાવશું, પણ પાણીપુરીનો પ્રોગ્રામ જ કેન્સલ થઈ ગયો. માર્કેટમાં શું લેવા જાવ છો એ તો કયો? પાલકની ભાજી બનાવી છે આજે, એટલે ભાજી ને ખજૂર પાક કરવો છે એટલે આજ સાંજે કરવાનો ખજૂર પાક. હા એ લઈએ કાક આદર તો ચાલો ગાઈસ આજ સાંજે ખજૂર પાક ને એવું કંઈક બનવાનું છે. જોઈએ છીએ શું બને છે. ખજૂર બિસ્કિટ ને બિસ્કિટ પાક ને ખજૂર પાક ને એવું બધું. તો પેલા તો ફૂલ ભૂખ લાગી છે, ધાણી ખાઈ. તો વાગી ગયા છે સાંજના 6:30 અને મમ્મી માર્કેટમાંથી આવી ગયા છે. તો ચાલો જોઈએ મમ્મી માર્કેટમાંથી શું લાવ્યા છે. તો આ બાજુ તો એટલી બધી પાલક લાવ્યા છે, બધી પાલકનું બનાવી નાખવાનું છે. ગળી જાય થોડુંક થઈ જાય. એટલી બધી પાલક વહી જાય. બે પૂરી છે. તો 2 પૂળીનું પાલકનું શાક બનાવવાનું છે. હવે જોઈએ છીએ કઈ રીતના પાલકનું શાક બનાવે છે. આ બાજુ પપ્પાનો વારો સડી ગયો છે. પપ્પાને મુખવાસ બહુ ભાવે આંબલાનો, એટલે પપ્પા કે લાવો હું સોલી દઉં. બાકી હું તો કહું આવે આંબલાની ને એવી બહુ મગજમારી કરાય નહીં મુખવાસની. તમારું શું કેવું મમ્મી? લાવ્યા છે ઈ તે કરી પણ લાવ્યા છે તો સોલેલો ન કરાય, કટકા કરીને કરો ને તો મોઢામાં આવે. ભાઈ ઈ તે કર્યો તો નહીં પોવા પછી એટલે કોઈ નથી ખાધા, કાળા પડી તો ગયા. આ કોણ ખાય? તો એટલો બધો સોલો છે મુખવાસ હોય ને ભેગું નાખી દઈ તો યાર. એ નો સારો લાગે. તલનો મુખવાસ એ બગાડશો તમે. ગાય તમે લોકો કોમેન્ટ કરજો તલના મુખવાસમાં આંબળા નો સારા લાગે. કારણ કે આને કડક કરીને ઓલો આંબળા પેલા મળતા ને કાપીને કટકા કરીને આની ઉપર ખાલી ફંસો સડાઈ દેવાનો હોય. મેં તો કઈ જોયું નથી. બાકી હવે આ લોકો કાંઈક નવો મુખવાસની ટ્રાય કરે છે. અને મમ્મી રીસી વાટું છે ને જો મસ્ત મજાનું આ શું લઈને આવ્યા છે? ઝુમ્મર કહેવાય, શું કહેવાય? ઘૂઘરો. ઘોડિયા ટીંગાડવા. ઘોડિયા ટીંગાડવાનું છે, પણ ઘોડી આપણે હુવરાવતા જ નથી મમ્મી. ભાઈ અહીંયા આવે ત્યારે ક્યાં હુવરાય? ત્યાં હુવરાવે. આ દિવસે હુવે તો હૂતો હોય ત્યારે થોડો જોવે. એટલે હું તો જોવે ને એમ. હા હૂતો જોવે ને આમાંથી જો હાલે ઈ એનું નથી ભાઈ, ધાણીનું છે. પપ્પા પાછા નોકરી કરશે. તો ચાલો તમને ઘૂઘરો ફેરવીને બતાવું કઈ રીતના ફરે નહીં. આ ઘૂઘરો એની ઘરે એક છે પણ એ બગડી ગયો છે. અને આવું નથી, ખાલી ઓલું ટીંગાય છે ને. આ ટીંગાઈ છે અને એ જોયા રાખે એક તારો. એને આ ઘૂઘરામાં બહુ મજા આવે, પણ હવે જૂનો થઈ જાય આવશે ત્યાં. કાંઈ જૂનો ન થાય, જૂનો ન થાય. જૂનો જ થઈ જાય ને. તો ચાલો બીજી બધી સેવડાની વસ્તુ લેવા છે. થોડાક બિસ્કિટ લેવા છે. બિસ્કિટનું કેવું બનાવવાનું? ટોપરા બિસ્કિટ શું બનાવવાનું છે? ખજૂર પાક. ખજૂર પાક બનાવવાનો છે બિસ્કિટ વાળો. હવે એને શું કહેવાય કઈ ખબર નથી. બિસ્કિટ ખજૂર કે ટોપરા પાકે બનાવવાનો છે ના ટોપરું જોઈ ને એમાં. ખજૂરમાં. હા અને બિસ્કિટ મેરીગોલ્ડ આવી ગયા છે. આ બાજુ સેવડાનો સામાન આવી ગયો છે. ખજૂર એટલા ખજૂરમાં શું બનશે? કિલો ખજૂર છે. કિલો ખજૂરમાં બની જાય. હા માવો છે આપણી પાસે, માવા વિયાનું બનાવવાનું. તો માવા વિનાનો ખજૂર પાક બનાવવાનો છે. તો ચાલો આ બાજુ રાધિકા છે ને એ પાલકનું શાક કાંઈક નવી રીતના બનાવવાની છે આજ. તો એ મમ્મી કાંદા ટમેટા નાખીને આપણે કરે. આપણે જ બનાવ્યું ત્યારે એટલે. રાધિકા એમ કે આખું ગામ બનાવતા, બાકી આજ રાધિકાને ભીં પડે છે બનાવવાની. કેમ ભીં પડે છે? વીર પડે ને તો? મારો બ્લોગ જ અહીંયા આવ્યો, બ્લોગ નથી આવતો મારો. તો અમે શું કરવી? તમારું મોઢું હોય, તમારે વહેલું હોય. એમ નહીં, વ્લોગ નથી આવતો બરોબર. તો અમે શું ગાઈસ કરવી એમાં ઈ કયો? ઈ લોકોને જમણવાર તમે કાઢી. ટાઢિયા ખાવ છો, સવારમાં કોઈ દઉકલો નહીં, સાંજે કોઈ દઉકલો નહીં, આખો દી હલ હલ કર્યા રાખો. કોણ જાણે શું કરો છો ખબર તો નથી. ગાઈસ અમારો વ્લોગ તો ટાઈમે જ આવી જાય છે 9 વાગે. પણ આને સાંજે ને સાંજે મૂકવું હોય ને એટલે એડિટિંગ કરવાનો ટાઈમ ન મળે ને રાંધવું હોય. અને એ લોકો 7 વાગ્યામાં ખાઈ લે ને અમારે 7 વાગ્યામાં ખાવાનું ન હોય, એટલે અમારે 8 વાગી લે હે ને. પંખો બંધ કરી દેતો. પંખાએ બહુ કરી મમ્મીને પાછો એક ધારો પંખો બંધ કરે. પંખો ટાઈટ હોય છે, સ્વેટર પહેરી લો. તો ચાલો જો આવું છે, મોડું થઈ જાય ને. વહેલું હોય જમવાનું, આપણે મોડું હોય એવું થાય છે. અમે બધા વહેલા જ આવી જાય, પણ અમે 5 વાગે ચા ને ફાફડી ખાધી હોય ભૂખ શું લાગે, એટલે સાંજનું જમવાનું થોડુંક લેટ હોય. લેટ એટલે 8 વાગે જ હોય, એનાથી વધારે લેટ ન હોય. હે મમ્મી? પહેલા થઈ જાય એમ તો. પણ મેન દુખાવો એ છે રાધિકાને કે એનો બ્લોક ટાઈમે નથી આવતો. થાય તો ખરું જ ને. પછી હે? 10 વાગે મૂકું તો views નથી આવતા. તો એક દી વાહે વહી જવાય. પાસે એવું તમારે એનું રહે મારે તો. કેમ? પાછળનું યાદ રાખવું, આજનું યાદ રાખવું, એવું ઘરનું છે. કામ યાદ રાખવું, કેટલું યાદ રાખવું તો મારે. અત્યારે એડિટ કરીને મૂકી દીધો હા મૂકી જ દઉં ને. તો શું છે હવે વ્લોગ એ ટાઈમે આવી ગયો તોય આને દુખાવો છે જો. તો ચાલો ગાઈસ હવે જમવા ટાણે. હે મને ખબર હોય ને content વાળો કેવો આવ્યો હોય, મને ખબર હોય ને. કેવો આવ્યો? જોરદાર આવ્યો છે બહુ. જોરદાર. તો જો મારે comment લેવા વાળું કોઈ ન એમ કંઈક કરતી હોય તો ઈ લેવા વાળું કોઈ ન હોય. કોમેન્ટ પણ લાઈન લઈ દો હાલ. હવે હું છે, મૂકી તો દીધું મેં. કોમેન્ટ કોઈ કરતું જ નથી તેમાં. કોમેન્ટ તો હું લે કરે છે, 10-12 જણા
એવું છે તો રાધિકાને 10-12 કરે બાકી મારામાં કોઈ કોમેન્ટ જ નથી કરતું તો એવું છે થોડાક લોકો કરે છે અને એ બધાની કોમેન્ટ હું વાંચીને જવાબ આપી જ દઉં છું ઘણા લોકો એમ કહેતા હોય કે અમે આમલાનું જ્યુસ પીએ છીએ તો તમારા હેલ્થ માટે સારું કહેવાય પીતા રહેવાનું બાકી પપ્પાને કોમેન્ટ પૂછવાની હતી નીચે વહી ગયા કે આ સિંગ તમે ફોલાવીને ક્યાંથી લાવ્યા હતા અને કેટલા રૂપિયા કિલો પડી એ હવે પપ્પા આવશે ને ત્યારે આપણે પૂછશું ગાઈસ સાંજના 7:30 થઈ ગયા છે ને જો જમવા માટે બેસી ગયા છીએ અને કોને ખબર ગળામાં કાંઈક થઈ ગયું છે કફ નીકળે છે ને બળે છે એટલે એવું થાય છે અને આ બાજુ જો બાજરાનો રોટલો રેડી થઈ ગયો છે પાલકનું શાક રેડી થઈ ગયું છે અને આ બાજુ રાધિકા બેહી ગઈ છે મમ્મી ને પપ્પા બધા લોકો આવી ગયા છે આ ભાઈ રિસીવના ઘૂઘરેથી રમે છે કારણ કે નાનો હોય છે ને ત્યારે આવો ઘૂઘરો નહીં આવ્યો હોય એવો હોય છે મમ્મી તે રમોકડા જ નહોતા અમારી વખતે હતા કે નહીં ગાઈસ અવડી અવડી 4 આવતી ખાલી અને અત્યારે મોટી મોટી આવે અને બહુ લીધી છે આપણે. નાની નાની 5 વાળી તો આ ઘૂઘરો કેટલા ને આવ્યો 100 રૂપિયાનો તો મોંઘો તને બધું સસ્તું મળતો લેતા આવતો હો. એમ નહીં અલા સોનલ ની ઘરે હતો ને 130 વાળો હતો એ મોટો છે પણ લાંબો છે ને મોટો લ્યો તો 120 નો હતો જ. એવું હતું એટલે મોટો તમે તો પછી આમ લબડે એટલે મેં માફ ઘોડિયામાં લબડે એટલે નો લીધી એવું છે એમ ને ચાલો આ બાજુ પપ્પા બે ગયા છે પપ્પા આપણે ઓલી સિંગ લાવ્યા હતા 10 કિલો તમે ક્યાંથી લેવા તો ક્યાંથી લાવ્યા અને કેટલામાં પડી મહાવીર ચોક છે ને ત્યાંથી લાવ્યા અને 1500 રૂપિયાનો ભાવ 10 કિલો 10 કિલોના 750 રૂપિયા અને 10 રૂપિયા ફોલવાના હેન્થી બોલે એ મશીન હોય એનું એ મશીનમાં નાખ્યા એટલે દાણા નીકળે એવું છે એમ ને તો 1500 રૂપિયાની મણ તો ગામડે 1200 રૂપિયાની મળતી છે કેટલાની મળે 1200-1300 રૂપિયા હશે ગાઈઝ એટલે 200 રૂપિયા જ વધારે રહી છે ચાલો એની સાથે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય